એક ઘરેલું દેશી ઉપાય તમારી બધી દબાયેલી બ્લોક થયેલી નસોને ખોલી દેશે, સાંધાના દુખાવાને જડમૂળથી મિટાવી દેશે. નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ક્યારેક વિચાર્યું છે કે આપણું શરીર અંદરથી કેટલું જટિલ છે અને જ્યારે એના કોઈ નાનકડા ભાગમાં પણ તકલીફ થાય ને તો આખી જિંદગી મુશ્કેલ બની જાય છે. શું તમે પણ એવા લોકોમાંથી છો જે સવારે ઉઠે ત્યારે કમર પકડીને ઉઠે છે? ઘૂંટણમાં એવો દુખાવો થાય છે કે જાણે અંદર કાંટા ભરાયા હોય, કે પછી ચાલતા ચાલતા પગની નસ ખેંચાઈ જાય અને આખી દુનિયા જાણે થંભી જાય? જો હા, તો આજનો વિડીયો તમારા માટે જીવન બદલી નાખનારો સાબિત થશે. આજે હું તમને એક એવા ગુપ્ત ઉપાય વિશે જણાવવાની છું જે સદીઓથી આપણા વડીલો વાપરતા આવ્યા છે. એક એવો ઉપાય જે તમારી દબાયેલી બ્લોક થયેલી નસોને ખોલી દેશે, સાંધાના દુખાવાને જડમૂળથી મિટાવી દેશે અને તમને ફરીથી એ જ સ્ફૂર્તિભર્યું જીવન આપશે જે તમે ક્યારેક જીવતા હતા. આ ઉપાય એટલો સરળ છે કે તમને વિશ્વાસ નહીં આવે અને એની અસર તો તમે પોતે જ અનુભવશો. તો શું તમે તૈયાર છો તમારા શરીરના આ રહસ્યમય દુખાવાનો અંત લાવવા માટે? શું તમે જાણવા માંગો છો એ કયો ચમત્કારિક દેશી ઉપાય છે જેણે લાખો લોકોને રાહત આપી છે? તો વિડીયોને સ્કીપ કર્યા વિના અંત સુધી જોજો, કારણ કે આજે હું તમને માત્ર ઉપાય નહીં પણ એને બનાવવાથી માંડીને વાપરવાની સાચી રીત સુધી બધું જ વિગતવાર સમજાવીશ. વિશ્વાસ કરો મિત્રો, આ માહિતી તમારી જિંદગી બદલી દેશે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ. સૌપ્રથમ આપણે આ ચમત્કારિક અને શક્તિશાળી ઉપાય માટેની વસ્તુઓ વિશે જાણી લઈએ. નંબર 1, શુદ્ધ રાઈનું તેલ. આ જૂના સમયથી વપરાતા દેશી ઉપચારને બનાવવા માટે સૌથી પહેલી અને મુખ્ય વસ્તુ છે. એકદમ શુદ્ધ, ભેળસેળ વગરનું અને દેશી રીતે કાઢેલું રાઈનું તેલ. આ રાઈનું તેલ નસોની અંદરના સોજાને ઘટાડવામાં, કમરની ચકડાઈ ધીમે ધીમે દૂર કરવામાં, સાંધાના દુખાવાને ઓછા કરવામાં અને સોજાને શાંત કરવામાં ખૂબ જ અસરકારક અને વિશ્વસનીય માનવામાં આવે છે. આ રાઈના તેલનું પ્રમાણ કેટલું હોવું જોઈએ તે સમજવું ખૂબ જ જરૂરી છે. તમારે એક નાની વાટકીમાં અડધાથી થોડું વધારે એટલે કે લગભગ 100 થી 150 ml જેટલું શુદ્ધ રાઈનું તેલ લેવાનું છે. ભલે તમારા શરીરમાં સ્લીપ ડિસ્કના કારણે દુખાવો થતો હોય, સાયટિકાનો દુખાવો જૂનો થઈ ગયો હોય, ગઠિયાના કારણે સાંધામાં તીવ્ર પીડા થતી હોય કે પછી કોઈ જૂના અકસ્માત કે ઈજાના કારણે વારંવાર શરીરમાં દુખાવો રહેતો હોય, આ બધી પરિસ્થિતિઓમાં ચાલવું, ફરવું, નમવું, ઊભા થવું, બેસવું કે રોજિંદા કામ કરવા પણ અતિ મુશ્કેલ અને પીડાદાયક બની જાય છે. જ્યારે આ દુખાવો કમરથી શરૂ થઈને આખા પગમાં ફેલાય છે ત્યારે પરિસ્થિતિ વધુ વણસે છે અને વ્યક્તિને અસહ્ય પીડા સહન કરવી પડે છે. આવા સમયે આ શુદ્ધ રાઈનું તેલ કોઈક ઔષધિથી ઓછું નથી. ખરેખર આ એક એવું પ્રાકૃતિક વરદાન છે જે કોઈ આડઅસર વગર દુખાવાને મૂળમાંથી ખતમ કરવાની શક્તિ ધરાવે છે. નંબર 2, લસણ. હવે આ અસરકારક ઉપાયમાં બીજી સૌથી જરૂરી અને ખૂબ જ પ્રભાવશાળી સામગ્રી છે લસણ. તમારે આ માટે લગભગ 5 થી 6 તાજી, સાફ અને સારી લસણની કળીઓ લેવાની છે. લસણ એક એવી પ્રાકૃતિક ઔષધિ છે જેમાં એવા ગુણધર્મો છે જે નસોમાં થતા દુખાવા, હાડકાના સાંધામાં થતી નબળાઈ અને સ્નાયુઓમાં આવેલી નબળાઈને અંદરથી સુધારવાની તાકાત રાખે છે. લસણનો નિયમિત ઉપયોગ કરવાથી શરીરના હાડકાં મજબૂત બને છે, સ્નાયુઓમાં નવી ઉર્જા આવે છે, નસોમાં રક્ત પ્રવાહ યોગ્ય રીતે થાય છે અને આખા શરીરમાં સ્ફૂર્તિ અને સક્રિયતા જળવાઈ રહે છે. હવે આ 5 કે 6 લસણની કળીઓ છોલીને સારી રીતે ધોઈ લો. ત્યારબાદ તેને કાં તો ઓખલીમાં હળવા હાથે કૂટો અથવા વેલણથી દબાવીને થોડું મસળી લો, જેથી લસણનો આખો પ્રાકૃતિક રસ અને તેનું તેલ બહાર આવે અને જ્યારે આપણે તેનો ઉપયોગ કરીએ ત્યારે તેનું સંપૂર્ણ લાભ આપણા શરીરને મળી શકે છે. જે લસણની કચડેલી કળીઓ તમે તૈયાર કરી છે તેને તે જ શુદ્ધ રાઈના તેલમાં નાખી દો જે તમે પહેલાંથી લીધું છે. આ આખી પ્રક્રિયા ખૂબ જ સરળ છે, પરંતુ તેની અસર ખૂબ ઊંડી હોય છે.
જ્યારે લસણને આ રીતે રાઈના તેલમાં ભેળવવામાં આવે છે ત્યારે લસણના બધા ઔષધીય ગુણો અને તેનું અસરકારક તેલ રાઈના તેલમાં ભળી જાય છે. આ બંને મળીને નસોના દુખાવા, સાંધાની જકડાઈ અને હાડકાની નબળાઈને દૂર કરવામાં અદ્ભુત અસર દેખાડે છે. આપણા શરીરમાં જ્યાં પણ હાડકાં એકબીજા સાથે જોડાયેલા હોય છે ત્યાં એક ચીકણું પડ હોય છે જે હાડકાને ઘસાતા બચાવે છે. પરંતુ જેમ જેમ ઉંમર વધતી જાય છે, ખોરાક બગડે છે, જીવનશૈલી ખોટી થઈ જાય છે અને પૌષ્ટિક આહારની ઉણપ થાય છે, તેમ ચીકણું પડ ધીમે ધીમે ઘસાવા લાગે છે. જ્યારે આ પડ ઘસાય છે ત્યારે હાડકાં એકબીજા સાથે અથડાય છે અને આ ઘસારાને કારણે શરીરમાં તીવ્ર અને અસહ્ય દુખાવો થાય છે. પરંતુ જ્યારે લસણ અને રાઈના તેલથી બનેલું આ મિશ્રણ લગાડવામાં આવે ત્યારે આ તેલ તે દુખાવાને ખૂબ ઝડપથી શાંત કરે છે અને શરીરને ઊંડાણપૂર્વક રાહત આપે છે. હવે જ્યારે તમે આ દેશી રાઈના તેલ અને લસણનું મિશ્રણ સંપૂર્ણ રીતે તૈયાર કરી લો ત્યારે આ મિશ્રણને આશરે અડધા કલાક સુધી એક સ્વચ્છ ઢાંકણવાળા વાસણમાં ઢાંકીને રાખી મૂકો. આમ કરવાથી લસણની આખી તાકાત, તેના બધા ઔષધીય ગુણો અને પ્રાકૃતિક તેલ રાઈના તેલમાં સારી રીતે ભળી જશે અને આ તેલ ઉપયોગ માટે સંપૂર્ણ રીતે તૈયાર થઈ જશે. આ અડધા કલાકની રાહ દરમિયાન આપણે બીજો એક અદ્ભુત, દેશી અને અસરકારક ઉપાય પણ તૈયાર કરીશું. કારણ કે જ્યારે આ બંને ઘરેલું ઉપાયોને એકસાથે ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે તેની અસર ખૂબ ઝડપથી અને ગજબની દેખાય છે અને શરીરને રાહત પણ ઝડપથી મળે છે. નંબર 3, સરગવાના પાંદડા. હવે વાત કરીએ બીજા દેશી ઉપાયની, જેમાં આપણે ઉપયોગ કરવાના છીએ સરગવાના હરિયાળા તાજા પાંદડા. સરગવું એ જ છોડ છે જેને અંગ્રેજીમાં ડ્રમસ્ટિક કહેવામાં આવે છે. ભારતના ગામડાઓમાં ખાસ કરીને શિયાળાની ઋતુમાં સરગવાના ફૂલ, શીંગોની શાકભાજી ખૂબ જ પ્રેમથી બનાવવામાં આવે છે અને ખાવામાં આવે છે. શહેરમાં પણ લોકો સરગવાની શાકભાજીને અલગ અલગ રીતે રાંધીને ખાય છે, પરંતુ આજે આપણે તેના તાજા હરિયાળા પાંદડાનો ઉપયોગ કરીશું. કારણ કે આયુર્વેદમાં જણાવ્યું કે સરગવાના પાંદડા નસોમાં થતા દુખાવા, હાડકાની નબળાઈ અને સાંધાના સોજા જેવી સમસ્યાઓને દૂર કરવામાં ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે. હવે તમારે શું કરવાનું છે? સરગવાના હરિયાળા અને તાજા પાંદડાની એક સારી એવી મુઠ્ઠી તોડીને એકઠી કરવાની છે. એક વખત માટે એક સારી અને ભરપૂર મુઠ્ઠી એટલે કે આશરે 25થી 30 ગ્રામ પાંદડા પૂરતા રહેશે. આ પાંદડા નસોને ખોલવામાં, સાયટિકાના દુખાવાને ઓછો કરવામાં, સ્લીપ ડિસ્કના કારણે થતી પીડાને ઓછી કરવામાં અને ગઠિયાના જૂના દુખાવાને દૂર કરવામાં ખૂબ જ શાનદાર રીતે કામ કરે છે. એટલું જ નહીં, આ પાંદડા જૂના સમયથી ચાલી આવતા માથાના દુખાવા, આંખોની નબળી રોશની અને દાંત સાથે જોડાયેલી ઘણી બીમારીઓમાં પણ રાહત આપવાનું કામ કરે છે. હવે આ સરગવાના પાંદડાને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોવું ખૂબ જ જરૂરી છે, જેથી તેના પર જામેલી ધૂળ, માટી, નાના જંતુઓ કે ખેતરમાં છાંટવામાં આવેલા કોઈપણ રાસાયણિક તત્વો સંપૂર્ણ રીતે નીકળી જાય. જો આ સફાઈ યોગ્ય રીતે ના થાય તો તે આરોગ્ય માટે હાનિકારક બની શકે છે. આથી આ સફાઈની પ્રક્રિયાને ખૂબ ધ્યાન આપવું જરૂરી છે અને ધીરજથી કરવું જરૂરી છે, જેથી આપણે જે ઉપાય તૈયાર કરી રહ્યા છીએ તે સંપૂર્ણ રીતે સુરક્ષિત, અસરકારક અને ઉપયોગી બની શકે. મિત્રો, આજે આપણે સરગવાના આ તાજા અને હરિયાળા પાંદડાથી તૈયાર કરેલો આ અત્યંત અસરકારક ઘરેલું ઉપાય જાણી રહ્યા છીએ. આ ઉપાય શરીરની અંદર છુપાયેલા કોઈ પણ પ્રકારના સોજાને, ભલે તે આંતરિક અંગોમાં હોય કે બહારથી દેખાતો હોય, મૂળમાંથી ખતમ કરવામાં અદ્ભુત અસર દેખાડે છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે જે લોકોને પેટમાં ગેસ બનવું, પેટ ભારે રહેવું, કબજિયાતની જૂની સમસ્યા હોવી, બવાસીર, પાઇલ્સ કે પછી બગંદે અને ફિશર જેવી તકલીફો થઈ ગઈ હોય તેમના માટે આ સરગવાના પાંદડાથી બનેલો આ ઘરેલું ઉપાય કોઈ પણ પ્રાકૃતિક વરદાનથી ઓછો નથી. હવે તમારે ફક્ત એટલું કરવાનું છે કે તમે તમારા ઘરના રસોડાના ભાગમાં જાઓ અને ત્યાં રાખેલી કોઈ નાની કે મધ્યમ કદની સ્ટીલની તપેલી લઈને તમારા રસોડાના ગેસ સ્ટવ કે ચૂલા પર ચડાવી દો. તે પછી તપેલીની અંદર આશરે 1.5 ગ્લાસ જેટલું
એટલે કે આશરે 300થી 350 ml જેટલું સંપૂર્ણ સ્વચ્છ અને તાજું પાણી નાખી દો. હવે આ પાણીમાં તેલ, સરગવાના તાજા હરિયાળા પાંદડા જે આપણે પહેલાંથી સારી રીતે ધોઈને સાફ કરીને અને સૂકવીને રાખ્યા હતા તેને ધીમે ધીમે આ પાણીમાં નાખી દો. હવે ગેસની જ્યોતને ન તો ખૂબ ઝડપી રાખવી, ન તો ખૂબ ધીમે, એટલે કે તેને વચ્ચેની એટલે કે મધ્યમ આંચ પર સેટ કરી દો અને પછી આ પાણીને આશરે 5થી 7 મિનિટ સુધી મધ્યમ આંચ પર ધીમે ધીમે ઉકળવા દો. જ્યારે તમે ધ્યાનથી જોશો કે સરગવાના તાજા પાંદડા હવે ધીમે ધીમે ઉકળીને નરમ થઈ ગયા છે અને તેનો લીલો રંગ હવે થોડો બદલવા લાગ્યો છે, તો તેનો મતલબ એ થયો કે તે પાંદડાનું દરેક જરૂરી પોષક તત્વ અને તેનું ઔષધીય અર્ક હવે આ પાણીમાં સારી રીતે ભળી ગયું છે. હવે તમે તુરંત ગેસ બંધ કરી દો અને આ ઉકાળેલા કાઢા જેવા પાણીને કોઈ ઝીણા સુતરાઉ કપડાં કે પછી કોઈ સ્વચ્છ જાળીદાર ચાળણીની મદદથી સારી રીતે ગાળી લો, જેથી કોઈ પાંદડાનો ટુકડો, રેસો કે કોઈ ગંદકી કાઢામાં બાકી ન રહે. જે પાણી શરૂઆતમાં 1.5 ગ્લાસ હતું તે હવે ઉકાળવાથી ઘટીને આશરે 1 ગ્લાસ જેટલું બચી જશે અને આપણે આ 1 ગ્લાસ ઔષધીય કાઢાનું સેવન કરવાનું છે. આ રીતે એકદમ સરળ અને ખૂબ સહેલા ઘરેલું રીતે આ બીજો નુસ્ખો સંપૂર્ણ રીતે તૈયાર થઈ જાય છે. મિત્રો, હવે આપણે જાણીશું કે બંને ઉપાયનો યોગ્ય ઉપયોગ કેવી રીતે કરવો. હવે તેની સાથે સાથે જ્યારે આપણી વિડીયોની શરૂઆતમાં તમને કહ્યું હતું કે આપણે અડધી વાટકી એટલે કે આશરે 100થી 150 મિલીલીટર જેટલું શુદ્ધ અને દેશી રીતે તૈયાર કરેલું જ રાઈનું તેલ લેવાનું છે અને તેમાં 5થી 6 તાજી લસણની કળીઓ છોલીને હળવેથી કૂટીને નાખવાની છે, તો હવે સુધી તે તેલ અને લસણનું મિશ્રણ પણ સારી રીતે તૈયાર થઈ ગયું હશે. તેમાં લસણનો આખો રસ અને ઔષધીય તાકાત અને તેની ગરમ પ્રકૃતિવાળી શક્તિ રાઈના તેલમાં સારી રીતે ભળી ગઈ હશે. તો ચાલો હવે જાણીએ કે આ બંને ઘરેલું નુસ્ખાઓના ઉપયોગની સાચી રીત શું છે, જેથી આપણને તેનો પૂરો લાભ મળી શકે અને આપણે તેને સાચા સમયે અને સાચી રીતે ઉપયોગ કરી શકીએ. નંબર 1, સરગવાના પાંદડાનો કાઢો. સૌપ્રથમ વાત કરીએ સરગવાના પાંદડાથી બનેલા તાજા અને ગરમ કાઢાની. આ કાઢાને તમારે કોઈ અન્ય વસ્તુ ભેળવ્યા વગર જેવો છે તેવો જ પીવાનો છે. ધ્યાન રાખવું કે તેને સવારે ખાલી પેટે નહીં પીવાનું, બલકી જ્યારે તમે સવારનો નાસ્તો કરી લો અને તેના 1 કલાક પછી જ્યારે પેટ થોડું ભરેલું હોય ત્યારે આ કાઢાનું સેવન કરવાનું છે, જેથી તેની અસર શરીરની અંદર ઊંડાણ સુધી પહોંચે અને નસો સુધી તેની તાકાત પહોંચે. તમારે દરરોજ ભૂલ્યા વગર 1 ગ્લાસ તાજો સરગવાનો કાઢો બનાવીને પીવાનો છે. જો તમે આ કાઢાનું સેવન સતત 1 મહિના સુધી એટલે કે આશરે 30થી 35 દિવસ સુધી નિયમિત રીતે કરો છો તો તમારા શરીરમાં જે નસો બ્લોક થઈ ગઈ છે, જેમાં રક્તનો પ્રવાહ ધીમો થઈ ગયો છે, તેમાં ફરીથી ગતિ આવી જશે. તમારા સાંધામાં જે ચકડાઈ, સખ્તાઈ કે સોજો રહે છે તે ધીમે ધીમે ઓછો થવા લાગશે. તમારી કમરમાં જે સ્લીપ ડિસ્કના કારણે રોજનો દુખાવો રહે છે કે જે સાયટિકા જેવી જૂની અને પીડાદાયક બીમારી છે તે પણ સમયની સાથે સુધરવા લાગશે. આની સાથે સાથે પેટમાં ગેસ બનવું, જૂની કબજિયાતની તકલીફ, બાવાશીર, ભગંદર, ફિશર જેવી તકલીફો પણ આ કાઢાથી ધીમે ધીમે ઓછી થવા લાગશે અને શરીર અંદરથી મજબૂત બનવા લાગશે. નંબર 2, રાઈ અને લસણના તેલની માલિશ. હવે વાત કરીએ બીજા નુસ્ખાની, જે રાઈના તેલ અને લસણના મિશ્રણથી બનેલો છે અને જેનો ઉપયોગ આપણે શરીરના બહારના ભાગો પર કરવાનો છે. જેમ તમે જોયું, સરગવાનો કાઢો શરીરના આંતરિક ભાગોમાં કામ કરે છે અને આ તેલવાળો નુસ્ખો શરીરની ચામડી ઉપર એટલે કે બહારના ભાગ પર પોતાની અસર દેખાડે છે. જ્યારે આ બંનેને એકસાથે કરવામાં આવે છે તો તેની અસર બમણી થઈ જાય છે અને ફાયદા ખૂબ જ ઝડપથી દેખાવા લાગે છે. હવે તમારે ફક્ત એટલું કરવાનું છે કે રાઈ અને લસણવાળા આ મિશ્રણને થોડું હળવું ગરમ કરી લો. ધ્યાન રાખવું કે તેને ખૂબ વધારે ગરમ નથી કરવાનું અને ન તો તેમાં ઉકાળો આવવા જોઈએ. ફક્ત એટલું હળવું ગરમ કરો કે જ્યારે તમે આંગળીથી એને અડકો તો તમને થોડો ગરમાતો લાગે, પરંતુ બળવું બિલકુલ ન લાગે.
હવે આ ગરમ તેલ જેમાં લસણની કળીઓ એમ જ પડી રહે તેને ગાળ્યા વગર થોડું હાથમાં લઈને તે ભાગ પર લગાવો જ્યાં તમને દુખાવો થઈ રહ્યો છે, જેમ કે ઘૂંટણમાં, પીઠમાં, કમરના નીચેના ભાગમાં, સાયટિકાના દુખાવાવાળા ભાગમાં કે જ્યાં નસો દબાવવાની સમસ્યા થઈ રહી હોય. હવે આ તેલથી ખૂબ હળવા હાથે ધીમે ધીમે બિલકુલ જોર ન લગાવતા ખૂબ પ્રેમથી માલિશ કરવાની છે. દબાવીને કે ઘસીને માલિશ બિલકુલ નથી કરવાની. જો તમને દુખાવાની સમસ્યા થોડી ઓછી હોય તો દિવસમાં ફક્ત એક વખત માલિશ કરો, પરંતુ જો દુખાવો ખૂબ વધારે હોય કે ખૂબ લાંબા સમયથી ચાલ્યો હોય તો પછી દિવસમાં 2 વખત માલિશ કરો. એક વખત સવારે અને બીજી વખત રાત્રે સૂતા પહેલાં. માલિશ કર્યા પછી તે ભાગને ખુલ્લો ન છોડો. જો ઉનાળામાં તાપમાં બેસવું શક્ય ન હોય તો તમે તે ભાગની હળવા ગરમ પાણીથી સેકાઈ કરી શકો છો. અને જો શિયાળાની ઋતુ હોય તો માલિશ પછી તાપમાં બેસવું ખૂબ ફાયદાકારક રહે છે. આ રીતે જો તમે આખો 1 મહિનો દરરોજ એક પણ દિવસ ન છોડતા પૂરી નિષ્ઠા અને નિયમિતતા સાથે આ બંને ઘરેલું ઉપાયનો પાલન કરો છો તો તમે જાતે જોશો કે તમારા શરીરમાં જે નસો બ્લોક થઈ રહી હતી, સાંધામાં જે સતત દુખાવો થતો રહેતો હતો, ઘૂંટણ કે કમરમાં જે જકડાઈ, સાયન્ટિકા કે સ્લીપ ડિસ્ક જેવી ગંભીર બીમારીઓ જે વર્ષોથી પરેશાન કરી રહી હતી તે બધું ધીમે ધીમે ખતમ થવા લાગે છે. આ બંને નુસ્ખા મળીને શરીરની અંદર અને બહારથી પૂરી તાકાત સાથે કામ કરે છે અને તમને બમણો લાભ આપવામાં મદદ કરે છે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. મિત્રો, જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરો. આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.